हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल જાત મહેનત જિંદાબાદ। જાત મહેનત જિંદાબાદમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો। દરેક મિત્રો આનંદમાં હશો। મિત્રો આજે આપણે સંયોજકોની ચર્ચા કરવી છે। સંયોજક કનેક્ટિવ્સ અને સંયોજકો ફક્ત કારણ અને પરિણામ દર્શાવતા સંયોજકો છે અને એની આપણે ચર્ચા કરવી છે મિત્રો। તો આવા સંયોજકો આ પ્રકારે છે। વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે અને કયા કયા સંયોજકો છે એ તમારે ધ્યાનપૂર્વક યાદ રાખવાના છે મિત્રો। પરીક્ષામાં તમને ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે આવું, તો આ સંયોજકો તમે વ્યવસ્થિત રીતે આ રીતે યાદ રાખો। મિત્રો વાક્યના ત્રણ પ્રકારો આપણે જોઈએ છે। તો વાક્યના ત્રણ પ્રકારો આપણે લેવાના છે। ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ, જેની અંદર વાક્યનો પ્રકાર નંબર 1 સાદું વાક્ય। ફક્ત તમને એક જ વાક્ય આપેલું હોય તો તેને આપણે સાદું વાક્ય કહીએ છીએ। સાદા વાક્યને અંગ્રેજીમાં ધ સિમ્પલ સેન્ટેન્સ કહીએ છીએ આપણે। એ જ રીતે બીજું વાક્ય છે સંયુક્ત વાક્ય। સંયુક્ત વાક્ય ધ કમ્પાઉન્ડ સેન્ટેન્સ, એટલે કે સંયુક્ત બે વાક્યોને જ્યારે જોડીએ, કોઈ પણ સંયોજક દ્વારા જોડીએ છીએ ત્યારે આપણે એને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહીએ છીએ, એટલે કે સંયુક્ત વાક્ય કહીએ છીએ। અને જ્યારે બે કરતા વધારે વાક્યોને જોડીએ ત્યારે જટિલ કે મિશ્ર વાક્ય હોય છે। અને જટિલ કે મિશ્ર વાક્યને અંગ્રેજીમાં તમારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, ધી કોમ્પ્લેક્સ સેન્ટેન્સ તરીકે આપણે ઓળખીએ છીએ। તો એ રીતે વાક્યના મિત્રો ત્રણ પ્રકારો આપણે યાદ રાખવાના છે। હવે મિત્રો કોઈ એક એવું વાક્ય આપણને આપેલું હોય કે જે વાક્યમાં આપણને પરિણામ પણ આપેલું છે, પરિણામ એટલે રિઝલ્ટ, અને કારણ પણ આપેલું છે, કારણ એટલે રિઝલ્ટ। તો કાર્ય અને કારણ જે છે ને એમાં સહસંબંધ છે મિત્રો। કાર્ય અને કારણ પરસ્પર સંકળાયેલા છે। તો પરિણામ અને કારણ એ તમને એકબીજા સાથે કમ્પલસરી વિશ્વમાં ગમે ત્યાં જુઓ કે આ નિયમ લાગુ પડે કે પરિણામ અને કારણ એકબીજા સાથે ચોક્કસપણે સંકળાયેલા હોય। આ કાર્ય અને કારણને આપણને જુદા જુદા સ્વરૂપે જ્યારે એની ચર્ચા કરવી હોય ત્યારે પરિણામ અને એના કારણને આપણે ચોક્કસ સ્વરૂપે રજૂ કરવા હોય તો એને જુદી જુદી રીતે પ્રિપોઝિશન, કનેક્ટિવ્સ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ મિત્રો। આવા કેટલાક કનેક્ટિવ છે, એમાંથી આપણે આ કનેક્ટિવ્સ યાદ રાખીશું। બીકોઝ, સો કે therefore, ત્યારબાદ સિન્સ, અને ત્યાર પછી દોની જગ્યાએ ઓલવેઝ બંધો હોઈ શકે મિત્રો। હવે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ એક નાનકડા વાક્યથી। કારણ શું છે અને પરિણામ શું છે? તો ગુજરાતીમાં જ્યારે આપણે વાક્ય લઈએ છીએ ત્યારે મિત્રો જોઈ શકો છો સ્ક્રીન પર કે જ્યારે પરિણામ છે રમેશ શાળાએ ન જઈ શક્યો, આ પરિણામ છે। અને એના માટેનું કારણ પૂછવામાં આવ્યું કે કેમ ના જઈ શક્યો, રમેશ શાળાએ કેમ ના જઈ શક્યો? તો એના માટેનું કારણ એ છે કે રીઝન આપણને આ પ્રકારે આપેલું છે, રમેશ બીમાર હતો। રમેશ શાળાએ ના જઈ શક્યો એ પરિણામ છે અને રમેશ બીમાર હતો એ એનું કારણ છે। હવે અહીંયા આપણે જોઈએ છીએ કે અંગ્રેજીમાં શબ્દ સહ જ્યારે રજૂ કરીએ ત્યારે આપણે આ રીતે રજૂ કરીશું। શરૂઆત એને અંગ્રેજીમાં આપણે આ રીતે લખી શકીએ છીએ મિત્રો, રમેશ could not go to school। પહેલું વાક્ય છે એટલે કે રમેશ બીમાર હતો, અને રમેશ બીમાર હતો એને આપણે લખવું હોય ત્યારે રમેશ was ill। અહીંયા મિત્રો ચાર રીતે આપણે અલગ અલગ રીતે રજૂ કરવું છે કે વાક્યમાં પહેલા આપણે બીકોઝ નો કેવી રીતે ઉપયોગ કરીશું। તો બીકોઝ નો અર્થ સમજી લઈએ, કારણ કે, BECAUSE, બીકોઝ એટલે કારણ કે વાક્યમાં તમને પરિણામ પહેલા આપેલું હોય અને કારણ પછી આપેલું હોય તો બંનેની મધ્યમાં તમારે બીકોઝ સંયોજક વાપરવાનો છે મિત્રો। વાક્યમાં
પરિણામ પહેલા હોય અને કારણ પછી હોય ત્યારે તમે બીકોઝ નો ઉપયોગ કરીશું. આ બે પાર્ટને આપણે જ્યારે બીકોઝ થી જોડીએ ત્યારે આ રીતે જોડીશું. રમેશ could not go to school because he was ill. રમેશ could not go to school because he was ill. તો આ પ્રકારે બીકોઝ વડે આપણે જોડી શકીએ છીએ. મિત્રો નેક્સ્ટ સો અથવા ધેરફોર. હવે સો અથવા ધેરફોર જેનો અર્થ થાય છે તેથી અથવા આથી, તો અહીંયા આપણે તેથી શબ્દ લઈએ છીએ સો અને ધેરફોર માટે. અને એ વાક્યમાં કેવી રીતે શરૂઆત કરીશું, બે સંયોજકો, બે વાક્યને સંયોજકોમાં કેવી રીતે જોડીશું મિત્રો? તો એમાં આ રીતે જોડીશું કે રમેશ, પહેલા તો કોઈ પણ વાક્ય આપેલું હોય એ વાક્યમાં કારણ પહેલા હોય અને પરિણામ પછી હોય તેની મધ્યમાં એટલે કે એ વચ્ચે તમારે સો કે ધેરફોર વાપરવાનું છે. જેવી રીતે કે રમેશ was ill, so ત્યાંની ધેરફોર બેમાંથી ગમે તે, so he could not go to school. રમેશ બીમાર હતો તેથી તે સ્કૂલે જઈ શક્યો નહીં. મિત્રો અહીંયા બેની વચ્ચે તમારે સો અથવા તો ધેરફોર વાપરવાનું છે. હવે ત્રીજા નંબરે લઈશું સિન્સ. સિન્સ એટલે આથી, આવું થવાથી. હવે અહીં આપણે કયો તફાવત છે? તો વાક્યમાં પહેલા કારણ હશે અને પછી પરિણામ હશે, પણ જે સંયોજક તમારે વાપરવાનું છે એ ખાલી જગ્યા વાક્યની શરૂઆતમાં હશે. તો વાક્યની શરૂઆતમાં જ્યારે ખાલી જગ્યા આપી હોય ત્યારે આ ત્રણ પૈકી તમારે સિન્સ પસંદ કરીને લખવાનું છે. સિન્સ રમેશ was ill, અલ્પવિરામ, એટલે તમારે અલ્પવિરામની નિશાની મૂક્યા પછી વાક્યને ફરીથી જોડવાનું છે. he could not go to school. since રમેશ was ill, he could not go to school. તો આ પ્રકારે વાક્યને આપણે since વડે જોડીશું. હવે મિત્રો ધો, even though, although એટલે છતાં. ધો, although, even though નું ગુજરાત થાય છે છતાં, આમ છતાં. હવે અહીંયા કારણ અને પરિણામ તો આપણને આપેલા છે, પણ બંને વિપરીત દિશામાં જ્યારે કામ કરતા હોય, એટલે કે જેવું કારણ છે એના બદલે ઉલટું પરિણામ બન્યું હોય, તો એના માટે તમે ધો, although અથવા even though વાપરો છો, જેને ગુજરાતી અર્થ કરીશું આમ છતાં. જેવી રીતે કે રમેશ go to school, એની શરૂઆતમાં તમારે ધો વાપરવાનું છે. ધો રમેશ was ill, રમેશ go to school. ધો રમેશ was ill, રમેશ went, sorry, ધો રમેશ was ill, રમેશ went to school. રમેશ બીમાર હોવા છતાં શાળાએ ગયો. આ વિપરીત છે, બીમાર છે એ જઈ શકતો નથી અને છતાં શાળાએ ગયો છે. તો જ્યારે કાર્ય અને પરિણામ વિપરીત હોય ત્યારે તમારે આ રીતે લખવાનું છે કે ધો રમેશ was ill, અલ્પવિરામ એટલે કે કોમા, રમેશ went to school. તો આ પ્રમાણે આપણે વાક્યને જોડીશું મિત્રો. હવે કેટલાક વાક્યો લઈએ છે અને એની અંદર તમારે યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો વાક્યો આ પ્રકારે છે, એની અંદર તમારે યોગ્ય ખાલી જગ્યા અને યોગ્ય સંયોજક વાપરવાનો છે. હવે મિત્રો આ જ સંયોજકો જે છે એ સંયોજકોનો આપણે વાસ્તવિક ઉપયોગ કરતા શીખીએ મિત્રો. વાક્યમાં જેટલા પણ સંયોજકો છે સાઈડમાં તમને બતાવેલા છે, તો એ સંયોજકો પૈકી યોગ્ય સંયોજક આપણે ખાલી જગ્યામાં વાપરીશું. અને હું અહીંયા બોલું, રજૂઆત કરું એ પહેલા તમારે યોગ્ય સંયોજક નક્કી કરવાનો છે મગજમાં કે કયો સંયોજક આવે. પરિણામ છે પહેલા, કારણ પહેલા છે, અથવા તો પરિણામ અને કારણ વિપરીત છે. તમે મગજમાં નક્કી કરશો મિત્રો. એટલે મારા પહેલા તમે મૂકી શકશો તો સમજો કે તમને ખાલી જગ્યા અપ ટુ ડેટ આવડી ગઈ છે, તમને મુદ્દાઓમાં ખબર પડી ગઈ છે મિત્રો. તો અહીંયા સૌ પ્રથમ પહેલી ખાલી જગ્યા છે અવર ટીચર ઇઝ કાઇન્ડ. અમારા શિક્ષક ઉદાર છે. અવર ટીચર ઇઝ કાઇન્ડ અને બ્રેકેટ આપેલું છે આઈ લાઈક હિમ. યોગ્ય સંયોજક વાપરવાનું છે. મારા શિક્ષક એ ઉદાર છે અને તેથી તે મને ગમે છે. તો અહીંયા આપણે જોઈએ છે તેથી શબ્દ બોલ્યા છે માટે ખાલી જગ્યામાં શું વપરાય? સો વપરાશે. સો અવર ટીચર ઇઝ કાઇન્ડ
એ કારણ છે અને પરિણામ પછી આપેલું છે આઈ લાઈક હિમ, તો એના માટે આપણે ખાલી જગ્યામાં સો વાપરીએ. બીજા નંબરનું વાક્ય છે નરેશ ગોટ ગુડ માર્ક્સ, ખાલી જગ્યા હી વોઝ ડલ. નરેશે ઘણા બધા માર્ક મેળવી લીધા પણ એ તો ડફોડ છે, થોટ છે, ડલ એટલે થોટ. તો અહીંયા વિપરીત પરિણામ મળ્યું છે, વિપરીત પરિણામ છે. તો વિપરીત પરિણામ માટે તો એકમાત્ર સંયોજક છે અને એ સંયોજક છે ધો, THOUGH. તો નરેશ એને ઘણા બધા માર્ક મળ્યા, નરેશ એ નબળો છે તો નરેશ નબળો હોવા છતાં ઘણા બધા માર્ક મળ્યા, એવું ગુજરાતી આપણે એનું કરી શકીએ. હવે વાક્ય છે આઈ કોટ ધ ટ્રેન, I had walked very fast. I caught the train, ખાલી જગ્યા I walked very fast. I had walked very fast. અહીંયા આપણે જોઈએ છે કે મેં ગાડી પકડી અને બીજું વાક્ય છે હું ઝડપથી દોડ્યો હતો. તો આ વાક્યમાં પહેલા આપણને પરિણામ આપેલું છે I caught the train પરિણામ છે અને બીજું I had walked fast એ very fast એ આપણા માટે કારણ છે. તો વાક્યમાં પરિણામ પહેલું આપ્યું અને કારણ પછી આપ્યું હોય તો સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈ લીધું કે એના માટેનો સંયોજક બીકોઝ છે, કારણ કે હું ઝડપથી દોડ્યો. હવે વાક્ય આગળ આપેલું છે વાક્ય નંબર 4, શ્વેતા ગોટ ફર્સ્ટ ક્લાસ ઇન બીએસસી. શ્વેતાએ બીએસસી માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, ખાલી જગ્યા she got the good job. તેને એક સારી એવી નોકરી મેળવી છે. તો શ્વેતાએ સારા એવા માર્ક મેળવી લીધા છે, પ્રથમ નંબરે પાસ થઈ છે. આ એક કારણ છે અને એ કારણને પરિણામે એને સારી નોકરી મળી છે. તો કારણ પહેલા છે અને પરિણામ પછી છે, માટે સો અથવા therefore નો ઉપયોગ કરીશું આપણે. તો ખાલી જગ્યામાં સો અથવા therefore વપરાય. I could not reach there. ખાલી જગ્યા it was raining heavily. હું ત્યાં પહોંચી ના શક્યો કારણ કે પુષ્કળ વરસાદ પડતો હતો. તો હું ત્યાં પહોંચી ના શક્યો એ પરિણામ છે અને it was raining heavily એ વરસાદ પડતો હતો એ કારણ છે. તો પરિણામ અને કારણ, પરિણામને પહેલા દર્શાવવું અને કારણને પછી દર્શાવવું હોય તો આપણે because વાપરીશું. તો ખાલી જગ્યામાં મિત્રો આવશે because. હવે ખાલી જગ્યા I work hard, મેં સખત મજૂરી કરી. I could not succeed, હું સફળ ના થઈ શક્યો. કેટલાક લોકો સખત મહેનત કરે તો સફળ નથી થઈ શકતા. આ વિપરીત પરિણામ છે. સખત મહેનત કરવી અને છતાં સફળ ના થવું. તો છતાં શબ્દ આપણે ગુજરાતીમાં બોલી જ નાખીએ છીએ તો છતાં શબ્દ આવે છે. એના માટે અંગ્રેજીમાં આપણે સંયોજક વાપરવાનો છે THOUGH. આગળ છે પિંકુ રીચ લેટ, પિંકુ મોડી પહોંચી. she could not get the ticket, તેને ટિકિટ મૂલ્ય પત્રિકા ન મળી. તો મોડી પહોંચી એ કારણ છે અને મૂલ્ય પત્રિકા ન મળી એ એના માટે એક પરિણામ છે. તો અહીંયા કારણ પહેલા છે અને પરિણામ પછી છે, માટે therefore શબ્દ અથવા તો શું સંયોજક આપણે વાપરીશું, સો અથવા therefore બંનેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો મિત્રો. હવે જ્યાં સો છે ત્યાં વિકલ્પમાં therefore નહીં હોય કારણ કે બંને એકબીજાના વૈકલ્પિક તરીકે આપણે વાપરીએ છીએ. રૂપા could not attend the party. રૂપા પાર્ટી જોઈન્ટ ના કરી શકી. અને બીજું વાક્ય છે she was sick, તે નબળી હતી, બીમાર હતી. તો આ પાર્ટી જોઈન્ટ ના કરી શકી એ પરિણામ છે અને નબળી હતી એ એનું કારણ છે. તો અહીંયા આપણે પરિણામ પહેલા અને કારણ પછી છે, માટે મિત્રો because વાપરીશું. તો આવા ઉદાહરણોની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. અત્યારે તમે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા સંયોજકો જોયા છે. આ સંયોજકોને લગતા અસંખ્ય ઉદાહરણો જ્યાંથી પણ મળે ત્યાંથી તમારે તૈયાર કરવાના છે અને બે પરિણામ અને કારણને દર્શાવતા વાક્યો તમારે જોતા રહેવાનું છે મિત્રો.
અને એવા વાક્યોને જાતે બનાવતા શીખશો, જાતે બોલતા શીખશો એટલે ઓટોમેટિક તમે સંયોજકો કેવી રીતે વાપરવા એ આપણને આવડે મિત્રો. તો આના પછીના અનેક વિડીયો આપણે જોતા રહીશું. આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો. અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે. તો હવે નવા જ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર.